જીવનમાં કોઈકને ઉપયોગી થવું અને કોઈકની અંતરની અભિલાષાઓને પૂર્ણ કરવી અને કોઈકની દુઆઓને પ્રાપ્ત કરવી, અને કરુણા કહેવાય. હું ઘણીવાર કથાની અંદર એમ કહું કે તમારા જીવનમાં ક્યારેક દવા નહીં કામ કરે એટલી કોઈકની દુઆ કામ કરશે. ક્યારેક દવા નહીં કામ કરે એટલી કોઈકની દુઆ કામ કરશે. એનો એક પ્રસિદ્ધ ઇતિહાસ છે, એનો એક દાખલો છે, સત્ય ઘટના છે. આજથી 20 વર્ષ પહેલાની એક ઘટના છે. અમદાવાદના એક ડોક્ટરને ત્યાં ઘણા સમયે દીકરાનો જન્મ થાય છે. બહુ મોટી ઉંમરે એને ત્યાં દીકરાનો જન્મ થાય છે. પણ બન્યું એવું કર્મ સંજોગે કે દીકરાનો જન્મ થયો એટલે એને રોગ છે. એનું હૃદય બરાબર કામ કરતું નથી. એટલે એ બાળકને હોસ્પિટલમાં દાખલ કર્યો અને એને કાચની પેટીમાં રાખવામાં આવ્યો. એ બાળકને પેટીમાં રાખ્યો. કોઈ ડોક્ટરો એનો ઉપાય કરી શકતા નથી. આ ભાઈ સાહેબ પણ પોતે ડોક્ટર છે, બીજી મોટી હોસ્પિટલમાં એને દાખલ કર્યો છે. દરરોજ હોસ્પિટલના ડોક્ટરને વિનંતી કરે કે સાહેબ હવે કંઈક તો કરો, મારા દીકરાને સારું થઈ જાય. બોલે અમે તો બહુ જ પ્રયત્ન કરીએ છીએ, પણ શું કરીએ, તમારા દીકરાને કંઈ સારું થતું જ નથી, કોઈ દવા કામ કરતી નથી. આમ કરતા કરતા એકાદ મહિનો વીતી ગયો. હવે તો ધીમે ધીમે ડોક્ટરની બધી લક્ષ્મી, બધું ધન ખર્ચાવા માંડ્યું, પૈસો બધો વપરાવા માંડ્યો. દીકરાને સારું થતું નથી. બેભાન અવસ્થામાં આ બાળક પેટીમાં પડ્યું છે. હોસ્પિટલના ડોક્ટરને કહ્યું કે સાહેબ હવે તો મારે મારું ક્લિનિક પણ ખોલવું પડશે, હવે મારે મારું દવાખાનું પણ ખોલવું પડશે, કારણ કે હવે તો મારા પૈસા બધા વપરાવા માંડ્યા છે. કઈ વાંધો નહીં, તમારા દીકરાને માટે અમને કઈ દવા મળશે એટલે અમે ચોક્કસ એનો ઉપાય ચાલુ જ રાખીએ છીએ. આપનું દવાખાનું પણ ખોલો, કારણ કે તમારા દર્દીઓ પણ તમારા ઉપર ભરોસો રાખીને દવા લેવા આવતા હોય, હેરાન થાય. એટલે આ ડોક્ટર સાહેબે પોતાના દીકરાને કાચની પેટીમાં મૂક્યો અને પોતાનું દવાખાનું ચલાવવા આવે એમને દવાખાનું ચાલુ કર્યું કે જે હશે તે ભગવાન ભરોસે. મોટી ઉંમરે મારે ત્યાં દીકરાનો જન્મ તો થયો, પણ કર્મ સંજોગે જન્મતા વેત બીમાર પડી ગયો, એને કાચની પેટીમાં રાખવો. બહુ દુઃખી થઈ ગયા સાહેબ. અને એમાં એક દિવસ એવી ઘટના બની. સાંજ પડી ગઈ છે, મન બહુ અસ્વસ્થ છે, દીકરાને જલ્દી સારું કરી દેવું છે, પણ ક્યાંય દવા મળતી નથી, ઉપાય મળતો નથી. ભગવાને કૃપા તો કરી, શેર માટીની ખોટ પૂરી તો દીધી, પણ આવી રીતે શું હવે ક્યારેય મારો દીકરો સાજો નહીં થાય? હું જાતે ડોક્ટર છું, ઘણાને મેં સાજા કર્યા, પણ મારા દીકરાનો કઈ ઉપાય મળતો નથી. એકલા સાંજ પડે, ક્લિનિકનો બંધ કરવાનો સમય થયો, ટેબલ પાસે બેઠા બેઠા રડે છે. રાત્રિનો સમય થઈ ગયો એટલે દવાખાનું બંધ કરવાનો ટાઈમ. મન બહુ વિપરીત દિશાના વિચારો કરે છે કે ક્યાંક મારું બાળક ખોઈ તો નહીં દઉં ને. આમ આંખમાં આંસુ સાથે દવાખાનામાંથી બહાર નીકળ્યા અને દવાખાનાને તાળું મારે છે. એટલી વારમાં કોઈક ગરીબ ભિખારણ ત્યાં આવે છે. પોતાના નાનકડા એવા 6 મહિનાના બાળકને તેડીને, સાહેબ મારા દીકરાને બહુ તાવ આવ્યો છે, એને કઈક દવા આપો ને. પણ ડોક્ટરનું મન બહુ આજે અસ્વસ્થ છે, એટલે કહ્યું કે હવે દવાખાનું બંધ કરવાનો સમય થઈ ગયો, જાઓ કાલે આવજો. પેલી ભિખારણની ભાઈ આજીજી કરે છે, વિનંતી કરે છે, સાહેબ હું તમને ખોળો પાથરું છું, મારા દીકરાને બહુ તાવ આવ્યો છે, એને કઈક દવા આપો. હું રાત્રે ક્યાં જઈશ? તમારું ગરીબનું કોણ હોય? તમારા ઉપર ભરોસો રાખી અને બહુ દૂરથી હું એકલી ચાલીને આવી છું. હવે પગમાં તાકાત નથી કે કોઈ બીજા દવાખાને જઈ શકું.
આજ સવારનું ખાવા મળ્યું નથી, અને જો તમે મારા દીકરાને સાજો કરી દો, બહુ આભાર માનીશ સાહેબ તમારો. ડોક્ટર સાહેબે વારંવાર ધમકાવી કે જા, ચાલી જા અહીંયાથી, મારે દવાખાનું બંધ કરવાનો સમય થઈ ગયો, હવે હું કોઈને દવા નહીં આપું. મન તો એક જાણે અસ્વસ્થ જાણે હતું. પોતાનો દીકરો બીમાર છે એમાં પોતે ભ્રમિત તો હતા જ, અને એમાં આ ભિખારણ બાઈ વારંવાર એને કહે છે. ડોક્ટર સાહેબે તો દવાખાનાને તાળું મારી દીધું, પણ પેલી ભિખારણની બાઈએ નક્કી કર્યું કે આજ તો મારા દીકરાની દવા લેવી પડશે. એટલે પોતાના કાખમાંથી દીકરાને લઈ અને ડોક્ટર સાહેબના પગમાં મૂકી દીધો, ખોળો પાથર્યો. સાહેબ, તમારી પાસે મારા દીકરાની દવા માટે ભીખ માંગુ છું. ડોક્ટર સાહેબે ધમકાવી પેલી ભિખારણને, પણ ભિખારણ બોલી કે સાહેબ, તમે મને જે કહો તે હું સાંભળી લઈશ, પણ મને મારા દીકરા માટે દવા આપો. હું તમને મારી દુઆ દઉં છું કે તમારા બાલ બચ્ચાને ભગવાન સુખી રાખશે, તમારા પરિવારને, તમારા દીકરાઓને, તમારા સંતાનોને ભગવાન લાંબી આયુષ્ય આપે. આમ પેલી ભિખારણના મુખમાંથી શબ્દ સાંભળ્યો એટલે ડોક્ટર સાહેબનો પગ બહાર જતા પેલા અટકી ગયો. શું કહ્યું? મારા દીકરાઓને, મારા બાલ બચ્ચાને ભગવાન સુખી રાખશે. અને ત્યાં તો પોતાનો દીકરો બીમાર છે, યાદ આવતા આંખમાંથી મંડ્યા અશ્રુની ધારાઓ પડવા. હાલ, તારા દીકરાની દવા. પાછું દવાખાનું ખોલ્યું, બાળકને તપાસ કરી, દવા આપી. થોડી વાર ત્યાં એને બાળકને સુવડાવ્યો, તાવ ઓછો થઈ ગયો, દવા પણ ત્યાંથી આપી. ડોક્ટર સાહેબે કીધું કે હવે જા, તારા બાળકને લઈને જતી રહે. આખો દિવસ જે કંઈ પણ થોડા ઘણા રૂપિયા મળ્યા હતા એ ભિખારણ બાઈને એમાંથી થોડાક પૈસા કાઢ્યા. સાહેબ, કેટલા પૈસા આપું? તમારો ફી, તમારો ચાર્જ કેટલો છે? બાળકની સામે જોઈ આંખમાંથી અશ્રુ પાડતા પાડતા ડોક્ટર એમ બોલ્યા કે બેન, તારા દીકરાની મેં દવા કરીને એની ફી તે મને પહેલા આપી દીધી. જે ચાર્જ હતો ને એનો તે ચાર્જ બધો મને પહેલા આપી દીધો છે, મારે પૈસા નથી જોતા. જા. ભિખારણને એમ થયું કે ડોક્ટર સાહેબ બહુ ભલો માણસ છે. દીકરાને તેડી લીધો, દવાખાનામાંથી બહાર નીકળી ઉમરો ઓળંગ્યો, પાછું ફરીને ડોક્ટરની સામે જોયું. આંખમાં આંખ પરોવી ડોક્ટર પણ એકી ટસે આ ભિખારણના દીકરાને જોવે છે. અને એ ભિખારણના મુખમાંથી શબ્દ નીકળી ગયો, સાહેબ, તમે મારા દીકરાને સાજો કર્યો છે. હું ભગવાનને દુઆ કરીશ કે તમારા બાલ બચ્ચાઓને ક્યારેય નખમાં રોગ નહીં થાય, તમારા પરિવારને ક્યારેય કોઈ પીડા નહીં થાય, તમારા દીકરાઓ બહુ લાંબુ આયુષ્ય ભોગવે, મારી તમને દુઆ છે સાહેબ. અને એ ડોક્ટર સાહેબની પાસેથી પેલી સ્ત્રી એના બાળકને લઈને નીકળી ગઈ. ડોક્ટરે દવાખાનું બંધ કર્યું, પગથિયા ઉતર્યા ત્યાં એને ટેલિફોન આવ્યો. સાહેબે ફોન ઉપાડ્યો. જે હોસ્પિટલમાં પોતાના દીકરાને, પોતાના બાળકને દાખલ કર્યો છે ત્યાંથી ડોક્ટરે કહ્યું કે તમે જ્યાં હોય ત્યાંથી જલ્દી હોસ્પિટલે પહોંચો, કારણ કે એક ઇંગ્લેન્ડથી બહુ મોટા ડોક્ટર આવ્યા છે અને એમણે એક દવાનું ટીપું તમારા બાળકના મુખમાં મૂક્યું અને તમારો બાળક સળવળાટ કરે છે. હે? દવાખાનાથી જલ્દી નીકળી અને ડોક્ટર સાહેબ પોતાના દીકરાને જ્યાં દાખલ કર્યો છે તે હોસ્પિટલમાં જઈને ઉભા રહ્યા. શું થયું? ઇંગ્લેન્ડથી એક સાહેબ આવ્યા છે, એક કોઈક દવા લાવ્યા છે અને એક ટીપું ખાલી મુખમાં મૂક્યું, ત્યાં તો એને દીકરાએ સળવળાટ કર્યો. ત્યાં તો અંદરથી બીજા મોટા ડોક્ટર બહાર આવ્યા અને કહે છે કે સાહેબ, તમારા દીકરાને માટે દવાનું શોધન થઈ ગયું, હવે તમારા દીકરાને આ દવા પાઈ દીધી, હમણાં તમારો દીકરો જાગી જશે. અને ડોક્ટરની આંખમાંથી અશ્રુની ધાર મંડી વહેવા. ઇંગ્લેન્ડથી આવેલા મોટા ડોક્ટરને ભેટી પડ્યા. સાહેબ, હું તમારો કયા શબ્દમાં આભાર માનું, હું તમને કેટલી ફી આપું, તમને કેવી રીતે હું પૈસાથી તમારો સંતોષ વ્યક્ત કરું. ભેટી પડ્યા ડોક્ટરને. સાહેબ, તમે આજ મારા દીકરાને માટે દવા લઈ આવ્યા, તમારો બહુ આભાર.
પણ જે સાહેબ આવ્યા હતા ઇંગ્લેન્ડથી, ડોક્ટરનો હાથ પકડીને એમ કીધું કે ના ના ભાઈ, હું તમારા દીકરાને માટે દવા નથી લઈ આવ્યો. આ તમારા દીકરાનો ઈલાજ શક્ય હતો જ નહીં. આ તો મેં અખતરો કર્યો અને એક ટીપું દવાનું મુખમાં મૂક્યું. તમારો દીકરો જાગી ગયો. પણ મને લાગે છે કે હું દવા નથી લઈ આવ્યો, પણ તમે આજ કોઈકની દુઆ લઈ આવ્યા છો એટલે તમારો દીકરો જાગી ગયો. આજ તમે કોઈકની દુઆ લાવ્યા છો. અને પેલા ડોક્ટરને યાદ આવ્યું, આહા, એક ભિખારણના બાઈ, એના દીકરાને મેં માત્ર એક તાવની દવા આપી અને એનું આહોડું લૂછી લીધું. એમાં તો મારા દીકરાને ભગવાને બેઠો કરી દીધો. જો તો ખરા. અને એ ડોક્ટરે નક્કી કર્યું કે મારે ત્યાં આજ પછી કોઈ પણ દર્દી આવે અને અડધી રાતે દરવાજો ખખડાવે તો ક્યારેય દવાની ના નહીં પાડું. દીકરાને ભેટી પડ્યા છે. નક્કી કર્યું કે આ જગતમાં જે કામ દવા નથી કરી શકતી એ કામ દુઆ કરી બતાવે છે. માટે જીવનમાં કરુણામય બનજો બાપ. હું આ વ્યાસ ગાદી પરથી વારંવાર કથા મંડપમાં એવી હું પ્રાર્થના ભગવાનને કરતો રહું છું કે તમે બધા ખૂબ ધનવાન બનો, ખૂબ પૈસાદાર બનો, ખૂબ પૈસો તમારી પાસે આવે અને દુનિયાના કરોડપતિ માણસો તમે બની જાઓ. બધાય મારી વ્યાસપીઠ પરથી હનુમાનજી મહારાજની એવી પ્રાર્થના છે. પણ તમે બહુ ધનવાન બની જાઓ ને, બહુ પૈસો તમે બચાવો ને, ત્યારે એક ધ્યેય નક્કી કરજો કે મારો બચાવેલો પૈસો કોઈકનું જીવન પણ બચાવશે. જ્યારે તમારો બચાવેલો પૈસો કોઈકનું જીવન બચાવશે, કોઈકની જિંદગી બચાવશે, ત્યારે તમે ખરા અર્થમાં તમારો રૂપિયો બચાવ્યો છે. રૂપિયો બચાવવો કઈ અઘરી વાત નથી સાહેબ. રૂપિયો કમાવો એ કઈ બહુ મોટી વાત નથી. કમાઈ શકો તમે, પણ તમારો બચાવેલો રૂપિયો કોઈકની જિંદગી બચાવે ત્યારે તમે તમારી સાચી કમાણી છે એવું માનજો સાહેબ. કોઈક ગરીબની ઝૂંપડીમાં તમારે દ્રષ્ટિ કરવી જોઈએ, તમારી ફરજ છે. તમારા ગામમાં ચબૂતરો ન હોય તો કબૂતર માટે ચબૂતરો બનાવવો એ તમારી ફરજ છે. બાળકોને ભણવા માટે સ્કૂલ શાળાઓ ન હોય તો એ બનાવવી તમારી ફરજ છે. તમારા ગામમાં પાણી પીવા માટે પશુઓને અવેડો ન મળ્યો હોય તો એને અવેડો બંધાવી આપવો એ તમારી ફરજ છે. તમારા ગામમાં કોઈ ભિખારી થઈને આખો દિવસ ભટકતો હોય અને સાંજ પડે એને ટુકડો રોટલો ખાવા ન મળતો હોય તો એને ટુકડો ખવડાવવો એ તમારી ફરજ છે. માટે કરુણામય બનો, કઠોર ન બનો. ભગવાનને કઠોરતા ગમતી નથી.